નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે. બોટાદ એલસીબી પોલીસે વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા રાજસ્થાનના શખ્સની કરી પાસા એક્ટ હેઠળ અટકાયત. બોટાદ પોલીસે દારૂના ગુનાઓમાં સંડોવાયેલા રાજસ્થાનના શખ્સને પાસા કરવામાં આવ્યા અને એલસીબી પોલીસે શખ્સની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ભાટાલા ખરવા ગામના પુખરાજ ડુંગરારામ રાણા નામનો શખ્સ, જે ગત તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ ગરડાના ઢસા ગામે હાઈવે રોડ પરથી 600 પેટી જેટલો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રકને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપીને કાર્યવાહી કરવામાં આવી હતી. જે શખ્સ જામીન પર છૂટેલ તે પુખરાજ ડુંગરારામ રાણા વિરુદ્ધ બોટાદ એલસીબી પીઆઈએ એજી સોલંકીએ ફાંસાની દરખાસ્ત રજૂ કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર જીન્સી રોયે પુખરાજ ડુંગરારામ રાણા વિરુદ્ધ પાસા મંજૂર કરવામાં આવ્યા હતા. તેથી બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકી અને તેમની ટીમે વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા પુખરાજ ડુંગરારામ રાણાની અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.